આપણે મિત્રો વાસણા જવા નીકળી ગયા ગાડી લઈને ઘરેથી. તમને વાસણા ગામ ક્યાંથી જવાનું, ક્યાં જવાય અમદાવાદમાં, તમે વિડીયોમાં બન્યા રહેજો. તમને બતાવશું કે વાસણા કઈ બાજુ આવેલું છે. જો આપણે ગાડી છોડી મેલી છે બાપા પીક, આપણે જવાનું વાસણા. એટલે તમે વિડીયોમાં રહેજો, તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. બાકી આપણા વિડીયોમાં દરેક વિડીયોમાં આવી હરતી ફરતી ગાડીને હરતા ફરતા બ્લોગ વિડીયો જોવા મળશે. જેટલો બને એટલો તમારા ભાઈને હાલ સપોર્ટ કરજો. કે જો શરૂઆત છે એટલે બધું સેટ થતા થાય, તમારા સપોર્ટ વગર નહીં થાય. એટલે તમારો સપોર્ટની જરૂર છે હાલ. બાકી તો રામા ધણીની દયાથી જિંદગી ચાલે ટોપ ટોપ મોજે દરિયા. તો વાસણા પહોંચે ત્યાં સુધી હું તમને થોડો રેડિયો આપણે ચાલુ કરી દઉં. नरेन ने देखा तो वाकई सामने एक हरा भरा पेड़ लहरा रहा था. रेगिस्तान में इस अकेले पेड़ का फलना फूलना किसी चमत्कार से कम नहीं था. दोनों पिता पुत्र थोड़ी देर आराम करने के लिए उस पेड़ के नीचे बैठे और नरेन ने लंबी सांस भरते हुए कहा, काश यहाँ ऐसे और पेड़ होते. कम से कम आगे के रास्ते के लिए ढेर सारे फल इकट्ठा कर लेते. पेड़ की ठंडी छांव ने ऐसा आराम दिया कि दोनों वहीं सो गए. जब वो सोकर उठे तो दोनों की आंखें फटी की फटी रह गई. ऐसा क्या हो गया, जानेंगे कहानी की अगली कड़ी में. फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक વાસણા ક્યાંથી જવાય છે, ક્યાં આવેલું છે એ તમને આ વિડીયો બધું જોવા મળશે. એટલે અમારા વિડીયોમાં તમે બન્યા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યા રાખો. લાગો ફાઇનલી આપણે ગાડી થોડી મેળવી દીધી. વાસણા જઈને મને બતાવશું, વાસણા ગામનું બોર્ડ પણ બતાવશું. फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, આર્યુ બ્રિજ, ગોતા બ્રિજ કહેવાય. પેલો હું ડાયરેક્ટ વાસણા નથી જાણું. नमस्कार दोस्तों, मैं પેલું हूं अनुपम खेर. અમારે शो का नाम है ઓફિસે પાસે વાસણા તમે ત્યાં વાસણા બતાવી. सिर्फ माय एफएम In association with Planet Ayurveda का यकृत प्लीहंतर चूर्ण आपके लिए બાકી ભાઈ આ ગાડી जब लीवर फिट हो થોડી तो મેળવી लाइफ सुपर हिट. ડાયરેક્ટ નહીં જાણું. ચાલો ચાલુ सर मीट माय फैमिली का काश. हेलो અને અમદાવાદમાં કાંઈ એક કે ટ્રાફિક એટલે ચકાચૂમ જામ હોય. શું કરે હવે ગાડી ચાલુ. આપણે વાસણા ગોમે પહોંચી ગયા અને ગોમને દેખાય છે. આ છે અમદાવાદનું વાસણા ગામ ક્યાં આવેલું છે એ વિડીયોમાં જોઈ શકો છો. અને અહીંનો નજારો કેવો છે એ પણ તમે જોઈ શકો. બાકી તમારો કોઈ હાલમાં પહોંચી ગયો તો એને આવે શરમ ફૂલ.